જૂનાગઢ જિલ્લાના જાંબાળા ગામની એક મહિલાએ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અનોખો વ્યવસાય ઊભો કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઠુમર હેતલબેન આજે ગાયના ગોબરમાંથી 20થી વધુ પ્રોડક્ટ બનાવી વર્ષે 10 લાખનો વ્યવસાય કરે છે। વિસાવદર તાલુકાના જાંબાળા ગામની ગાય પ્રેમી ઠુમર હેતલબેન છેલ્લા 4 વર્ષથી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અનોખા પ્રોડક્ટ તૈયાર કરે છે। રમકડાથી લઈને અગરબત્તી, ધૂપબત્તી, સાબુ, શુભ લાભ, મોબાઈલ સ્ટેન્ડ જેવા 20થી વધુ પ્રોડક્ટ તૈયાર કરી બજારમાં મૂકે છે। આ પ્રોડક્ટ માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ આરોગ્યપ્રદ અને સસ્તા પણ છે। કુદરતી પ્રોડક્ટની માંગ વધતા હેતલબેનનો વ્યવસાય દિવસે ને દિવસે વિકસી રહ્યો છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। મારું નામ ઠુમર હેતલ કૈલાસભાઈ છે। હું જાંબારા ગામમાંથી આવું છું। માતાના ગોબરમાંથી 20 આઈટમ બનાવું છું અને લાભ સૂટ છે, ગાય બાળકો માટે રમકડા છે અને ખાસ કરીને રોજે વપરાય એવી અગરબત્તી છે, ધૂપબત્તી છે, ધૂપના કપ છે અને ફિનાઇલ છે, એવી હું ઘણી આઈટમ બનાવું। એટલે ઘેર ઘેર ગાય બંધાય છે, આકલ જે છે એ રખડતા છે એ બધા ખીલે બંધાઈ જાય। બસ મારો એવો આગ્રહ છે કે માણસો સાથ અને સહકારને સહયોગ દે કે ગાય માતાની ગોબરની વસ્તુ વાપરે, બસ મારે એવી જ અપીલ છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। ગામના લોકો પણ હેતલબેનના પ્રયાસને પ્રોત્સાહન આપે છે। ગાયના ગોબરમાંથી બનતા પ્રોડક્ટના કારણે એક તરફ રોજગારી વધે છે તો બીજી તરફ ગાયનું સંરક્ષણ પણ થાય છે। ગાયના ગોબરને વ્યર્થ ન ગણતા તેનો ઉપયોગ કરી સફળ વ્યવસાય ઊભો કરનાર હેતલબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। ધન્યવાદ, આભાર।